નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 માં આપણે કંડક્ટરની પરીક્ષામાં પૂછાયેલ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જોઈએ। હવે આપણે ભાગ 3 માં પણ 50 મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે, જેથી નવી અપડેટ્સ હું તમારા સમક્ષ રજૂ કરી શકું। પ્રશ્ન 1, ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? એ. નારાયણભાઈ દેસાઈ, બી. મહાદેવભાઈ દેસાઈ, સી. ગોપાલકૃષ્ણ ગોખલે કે ડી. ઉમાશંકર જોશી? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, મહાદેવભાઈ દેસાઈ। ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ। પ્રશ્ન 2, દેલવાડાના દેરા કોને બંધાવ્યા? એ. રાજા રામમોહન, બી. વસ્તુપાળ તેજપાળ, સી. નરેન્દ્ર મોદી કે ડી. કેશુભાઈ પટેલ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, વસ્તુપાળ અને તેજપાળ। દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા? વસ્તુપાળ અને તેજપાળે। પ્રશ્ન 3, ગુજરાત હાઈકોર્ટના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? એ. સુંદરલાલ ત્રિકમલાલ, બી. મહાદેવભાઈ દેસાઈ, સી. સુંદરલાલ પટવા કે ડી. આમાંથી કોઈ નહીં? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, સુંદરલાલ ત્રિકમલાલ। પ્રશ્ન 4, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? એ. ચાવંડ, બી. ચમારજ, સી. ચોટીલા કે ડી. ધારી? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ચોટીલા। પ્રશ્ન 5, ગુજરાતની પ્રથમ ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલ છે? એ. કોયલી, વડોદરા, બી. સોપાસણ, મહેસાણા, સી. કલોલ, અંબિકાનગર કે ડી. આમાંથી કોઈ નહીં? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, કોયલી, વડોદરા। પ્રશ્ન 6, વડોદરાના કયા રાજવીએ રાજ્યમાં ફરજિયાત શિક્ષણ દાખલ કરેલું? એ. અંશુમન ગાયકવાડ, બી. સયાજીરાવ ગાયકવાડ, સી. હનુમંતરાય ગાયકવાડ કે ડી. સંભાજીરાવ ગાયકવાડ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, સયાજીરાવ ગાયકવાડ। હવે જોઈએ પ્રશ્ન 7, ભારત આઝાદ થયું ત્યારે ગુજરાતમાં કેટલા દેશી રાજ્યો હતા? એ. 85, બી. 75, સી. 366 કે ડી. 705? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, 366। પ્રશ્ન 8, ગુજરાતમાં સૌપ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપ્યો હતો? એ. લાંબા, બી. જામનગર, સી. વેરાવળ કે ડી. માંડવી? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, માંડવી। પ્રશ્ન 9, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? એ. સાબરમતી, બી. તાપી, સી. નર્મદા કે ડી. બનાસ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, સાબરમતી। સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે અને સૌથી મોટી નદી કઈ છે વિદ્યાર્થી મિત્રો? નર્મદા નદી છે। એ પ્રશ્ન નંબર 10, કાળિયાર હરણ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? એ. વેળાવદર, બી. જુનાગઢ, સી. જેતપુર કે ડી. નારાયણ સરોવર? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, વેળાવદર। મિત્રો, વેળાવદર ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન 11, દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? એ. અમદાવાદ, બી. ભરૂચ, સી. જુનાગઢ કે ડી. ભુજ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, અમદાવાદ। પ્રશ્ન નંબર 12, સંતરામ મંદિર ક્યાં આવેલું છે? એ. સંતરામપુર, બી. ઉમરેઠ, સી. ડાકોર કે ડી. નડિયાદ?
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી નડિયાદ. સંતરામ મંદિર ક્યાં આવેલું છે? નડિયાદમાં આવેલું છે. પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં જહાજ ભાગવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યો છે? ઓપ્શન એ દહેજ, બી કંડલા, સી અલંગ કે ડી ભાવનગર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અલંગ. પ્રશ્ન નંબર 14. ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલા મહાસાગરનું નામ શું છે? એ આર્કટિક મહાસાગર, બી અરબી મહાસાગર, સી એટલાન્ટિક મહાસાગર કે ડી પેસિફિક મહાસાગર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અરબી મહાસાગર. ગુજરાતના પશ્ચિમે કયો મહાસાગર આવેલો છે? અરબી મહાસાગર આવેલો છે. પ્રશ્ન 15. ગુજરાત રાજ્યની સરહદો કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 કે ઓપ્શન ડી 5. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 3. ગુજરાત રાજ્યની સરહદ કેટલા રાજ્ય સાથે જોડાયેલી છે? 3 રાજ્ય સાથે જોડાયેલી છે. પ્રશ્ન નંબર 16. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ આનંદીબેન પટેલ, ઓપ્શન બી ઇલા ભટ્ટ, ઓપ્શન સી સ્મૃતિ ઈરાની કે ડી કમલા બેનિવાલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? આનંદીબેન પટેલ હતા. પ્રશ્ન નંબર 17. યોગ ડે કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 21 જૂન, ઓપ્શન બી 22 જૂન, ઓપ્શન સી 21 મે કે ઓપ્શન ડી 22 મે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 21 જૂન. યોગ ડે કયા દિવસે મનાવવામાં આવે છે? 21 જૂનના દિવસે. પ્રશ્ન નંબર 18. સૌની યોજના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી આનંદીબેન પટેલ, ઓપ્શન સી વિજયભાઈ રૂપાણી કે ઓપ્શન ડી કેશુભાઈ પટેલ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 19. ઉના તાલુકાના કયા ગામે ગૌરક્ષકો દ્વારા દલિતોને ઢોરમાર મારવામાં આવેલ? ઓપ્શન એ સોનપત, ઓપ્શન બી પાવાગઢ, ઓપ્શન સી સમઢિયાળ કે ઓપ્શન ડી સોનગઢ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સમઢિયાળ. પ્રશ્ન 20. ખુશ્બુ ગુજરાત કીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? ઓપ્શન એ અમિતાભ બચ્ચન, ઓપ્શન સી સચિન તેંડુલકર, ઓપ્શન સી શાહરૂખ ખાન કે ડી સલમાન ખાન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અમિતાભ બચ્ચન. પ્રશ્ન નંબર 21. ગિફ્ટ સિટી ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી બરોડા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ગાંધીનગર. ગિફ્ટ સિટી ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. પ્રશ્ન 22. ટાઇફોઇડ શરીરના કયા ભાગને અસર કરે છે? ઓપ્શન એ આંતરડા, ઓપ્શન બી હૃદય, ઓપ્શન સી આંખ, ઓપ્શન ડી ગળું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ આંતરડા. પ્રશ્ન 23. મોટરકાર બેટરીમાં કયો એસિડ વપરાય છે? ઓપ્શન એ કાર્બોલિક એસિડ, ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન સી નાઇટ્રિક એસિડ કે ઓપ્શન ડી હાઇડ્રોક્લોરિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ. મોટરકારની બેટરીમાં કયો એસિડ વપરાય છે? સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન 24. પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ગોધરા કે ઓપ્શન ડી ધોરાજી.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અમરેલી. પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 25. ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી કયા રોગ માટેના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટર છે? એ હૃદયના રોગો, ઓપ્શન બી કિડનીના રોગો, ઓપ્શન સી હાડકાના રોગો કે ઓપ્શન ડી સ્ત્રી રોગો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કિડનીના રોગો. પ્રશ્ન 26. મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ હતી? ઓપ્શન એ કેશુભાઈ પટેલ, ઓપ્શન બી માધવસિંહ સોલંકી, ઓપ્શન સી ડૉક્ટર જીવરાજ મહેતા અને ઓપ્શન ડી ચીમનભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી માધવસિંહ સોલંકી. પ્રશ્ન 27. જાપાનના સહયોગથી તૈયાર થનાર પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેનનો કોરિડોર કયો છે? એ અમદાવાદ મુંબઈ, બી મુંબઈ કલકત્તા, સી મુંબઈ મદ્રાસ કે ડી મદ્રાસ દિલ્હી. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ મુંબઈ. પ્રશ્ન 28. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? ઓપ્શન એ પ્રમુખ, ઓપ્શન બી વિકાસ અધિકારી, ઓપ્શન સી મંત્રી, ઓપ્શન ડી સરપંચ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સરપંચ. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? સરપંચ કહે છે. પ્રશ્ન નંબર 29. બનાસ ડેરી ક્યાં આવેલી છે? ઓપ્શન એ મહેસાણા, ઓપ્શન બી પાલનપુર, ઓપ્શન સી બનાસકાંઠા અને ઓપ્શન ડી કડી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી બનાસકાંઠા. બનાસ ડેરી ક્યાં આવેલી છે? બનાસકાંઠામાં આવેલી છે. પ્રશ્ન 30. સૌપ્રથમ પંચાયતી રાજના ઉચ્ચ કક્ષાની સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ જીણાભાઈ દેસાઈ, ઓપ્શન બી રામમોહન, ઓપ્શન સી કાના પટેલ કે ઓપ્શન ડી પંકજ વૈદ્ય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ જીણાભાઈ દેસાઈ. પ્રશ્ન 31. નાબાર્ડ એ શું છે? ઓપ્શન એ બેંક, ઓપ્શન બી બ્લોક, ઓપ્શન સી બોર્ડ કે ઓપ્શન ડી વિભાગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ બેંક્સ. નાબાર્ડ એ શું છે? બેંક છે. પ્રશ્ન નંબર 32. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી ભાવનગર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 33. ગુજરાતમાં મહાગુજરાતની ચળવળની આગેવાની કોને લીધી હતી? એ મોરારજી દેસાઈ, બી ઇન્દુલાલ યાજ્ઞિક, સી રવિશંકર મહારાજ કે ડી ચુનીલાલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતમાં મહાગુજરાતની ચળવળની આગેવાની કોને લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિકે. પ્રશ્ન નંબર 34. પટોળા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? ઓપ્શન એ જેતપુર, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી જામનગર કે ઓપ્શન ડી ભુજ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પાટણ. પ્રશ્ન નંબર 35. પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા? ઓપ્શન એ સંજાણ, ઓપ્શન બી ખંભાત, ઓપ્શન સી કંડલા, ઓપ્શન ડી મુન્દ્રા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સંજાણ. પ્રશ્ન 36. 2001માં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી? એ 7થી વધારે, ઓપ્શન બી 8થી વધારે, ઓપ્શન સી 6થી વધારે, ઓપ્શન ડી 5થી વધારે. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 7થી વધારે. પ્રશ્ન નંબર 37. દાંડીયો નામનું સામાયિક કોને શરૂ કર્યું? ઓપ્શન એ પ્રેમાનંદ,
ऑप्शन बी फारबस, ऑप्शन सी नर्मद कि ऑप्शन डी नंदशंकर मेहता। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन सी नर्मद। दांडियो नामनु सामायिक कोणे शरू कर्युं हतुं? नर्मदे शरू कर्युं हतुं। प्रश्न 38, गिरनारना शिलालेखो सर्वप्रथम कोने प्राप्त थया हता? ऑप्शन ए पंडिल भगवानलाल इंद्रजीत, ऑप्शन बी जॉन मार्शल, ऑप्शन सी जेम्स प्रिंसेस और ऑप्शन डी कर्नल टोड। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन डी कर्नल टोड। प्रश्न 39, गुजरात राज्यना प्रथम मुख्यमंत्री जीवराज मेहताए क्यारे होद्दो ग्रहण कर्यो हतो? ऑप्शन ए ईस्वीसन 1963, ऑप्शन बी ईस्वीसन 1960, ऑप्शन सी ईस्वीसन 1957 और ऑप्शन डी ईस्वीसन 1972। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन बी ईस्वीसन 1960। प्रश्न 40, सिक्का अने राणावाव कया उद्योग माटे जाणीता छे? ऑप्शन ए सीमेंट, ऑप्शन बी ब्रास, ऑप्शन सी केमिकल और ऑप्शन डी शिपिंग। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए सीमेंट। सिक्का अने राणावाव सीमेंट उद्योग माटे जाणीतुं छे। प्रश्न 41, टाटा केमिकल्सनो प्लांट क्या आवेलो छे? ऑप्शन ए मीठापुर, ऑप्शन बी धांगध्रा, ऑप्शन सी ओखा, ऑप्शन डी वडोदरा। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए मीठापुर। प्रश्न नंबर 42, पशुपतिनाथ मंदिर क्या देश में आवेलू छे? ऑप्शन ए नेपाल, ऑप्शन बी भारत, ऑप्शन सी जापान और ऑप्शन डी मलेशिया। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए नेपाल। पशुपतिनाथ मंदिर नेपाल में आवेलू छे। प्रश्न 43, उगता सूर्यनो देश कोने कहेवाय छे? ऑप्शन ए भारत, ऑप्शन बी जापान, ऑप्शन सी नेपाल, ऑप्शन डी अमेरिका। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन बी जापान। उगता सूर्यनो देश जापान ने कहेवामां आवे छे। प्रश्न 44, रणमल तलाव क्या जिल्ला में आवेलू छे? ऑप्शन ए जामनगर, ऑप्शन बी राजकोट, ऑप्शन सी खंभात और ऑप्शन डी सूरत। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए जामनगर। प्रश्न 45, विस्तारनी दृष्टिए गुजरातनो सौथी नानो जिल्लो कयो छे? ऑप्शन ए डांग, ऑप्शन बी नवसारी, ऑप्शन सी गांधीनगर और ऑप्शन डी पोरबंदर। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए डांग। प्रश्न 47, शामळाजीनुं मंदिर कया जिल्ला में आवेलू छे? ऑप्शन ए अरवली, ऑप्शन बी बनासकांठा, ऑप्शन सी सूरत और ऑप्शन डी साबरकांठा। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए अरवली। शामळाजीनुं मंदिर अरवली जिल्ला में आवेलू छे। प्रश्न 47, गोरखनाथ शिखर गुजरातना कया पर्वत पर आवेलू छे? ऑप्शन ए पावागढ़, ऑप्शन बी गिरनार, ऑप्शन सी पालिताणा और ऑप्शन डी अंबाजी। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन बी गिरनार। गोरखनाथ शिखर कया पर्वत पर आवेलू छे? गिरनार पर्वत पर आवेलू छे। प्रश्न 48, हाल में गुजरातना कया शहर ने हेरिटेज सिटी तरीके जाहिर करवामां आव्युं? ऑप्शन ए अमदावाद, ऑप्शन बी बरोड़ा, ऑप्शन सी राजकोट और ऑप्शन डी सूरत। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए अमदावाद। प्रश्न 49, गुजरात राज्यना प्रथम महिला डायरेक्टर जनरल ऑफ पोलीस डीजीपी कोण बन्या? ऑप्शन ए गीता जोहरी, ऑप्शन बी उषा राडा, ऑप्शन सी किरण बेदी और ऑप्शन डी कमला नेगी। विद्यार्थी मित्रों, आ प्रश्ननो साचो जवाब है ऑप्शन ए गीता जोहरी।
પ્રશ્ન 50 માણસના મૃત્યુ બાદ આંખનું દાન કેટલા સમયમાં કરી શકાય છે? ઓપ્શન એ 24 કલાક, ઓપ્શન બી 18 કલાક, ઓપ્શન સી 12 કલાક કે ઓપ્શન ડી 6 કલાક. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 6 કલાક. વિદ્યાર્થી મિત્રો, આ હતા સામાન્ય જ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે, જેથી નવી અપડેટ્સ હું તમારી સમક્ષ રજૂ કરી શકું.